નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત 11,17,000 મતદારોને નોટિસ અપાશે। રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે સહકારી મંડળના 2 અધિકારી સહિત 3 લાંચ લેતા ઝડપાયા। અમદાવાદ બાદ સુરતમાં પોલીસની દુકાનદાર પર દાદાગીરી કરવાનો વિડીયો આવ્યો સામે। ટેમ્પો ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો બુટલેગર પકડાયો। મોટા વરાછામાં રેવન બિઝનેસ એક્સપોનું ભવ્ય આયોજન કરાયું। સમાચાર વિગતવાર જોઈએ। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ પ્રસિદ્ધિની સાથે 11,17,882 મતદારોનું મેપિંગ બાકી છે, તેમને વહીવટીતંત્ર દ્વારા ઔપચારિક નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ નોટિસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં। આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો મુસદ્દા મતદારી કુલ 36,23,193 મતદારોની નોંધણી કરવામાં આવી છે, જેમાંથી 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 11,17,882 મતદારો એવા છે જેમના રહેઠાણ અને અન્ય વિગતોનું મેપિંગ બાકી છે। જાતિવાર વિગતો પર નજર કરીએ તો 18,78,949 પુરુષ મતદારો અને 17,44,144 સ્ત્રી મતદારો અને 100 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે। મતદારોના 12,50,319 જેટલા EFS ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી, જેથી રદ કરાયા છે। મેપિંગ ન થયેલા 11,17,882 મતદારો માટે હવે નોટિસનો તબક્કો 19 ડિસેમ્બર 2025થી 10 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે। સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા તમામ મતદારોને પર્સનલ નોટિસ પાઠવવામાં આવશે। जो આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે, અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા, એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય, હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ EROની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ લોકો નવા મતદાર થવા માગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે। સુરત જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળી કચેરીના ઓડિટર અને ગુગાભાઈ ગોહિલ, નિવૃત્ત ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ વારસી અહેમદ શેખ અને આઉટસોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે। આ ત્રણેય શખ્સોએ મંડળીના રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી, જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત એન્ટી કરપ્શન બ્યુરોની કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ લાંચિયા અધિકારીઓએ લાંચના રૂપિયા સ્વીકારવાનું સેટિંગ ગોઠવ્યું હતું। સહકારી મંડળીની નોંધણી માટે આવેલી અરજીના બદલામાં આરોપી ઓડિટર ગુગાભાઈએ શરૂઆતમાં 25,000ની માંગ કરી હતી, જોકે રજકના અંતે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું।
જોકે ફરિયાદી આ રકમ આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચા અધિકારીએ રૂપિયા માટે દાદન વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલી વિજય ડેરી સામેના ટેબલ ખુરશીવાળા જાહેર સ્થળની પસંદગી કરી હતી. આરોપી વારસીદ અહમદ શેખ નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ત્યાં નાણાં લેવા પહોંચ્યો હતો અને જાહેર રસ્તા પર જ લાંચની રકમ આપવામાં આવી હતી. જેવી કલ્પેશ ચૌધરીએ ફરિયાદી પાસેથી રૂપિયા 20,000ની રોકડ રકમ હાથમાં લીધી તે તરત જ આસપાસ ગોઠવાયેલા એસીબીના જવાનોએ તરાપ મારી હતી અને એસીબીની કચેરીની એટલી જ નજીક જ લાંચ લેતા ઝડપાયા જવાથી કચેરીના અન્ય કર્મચારીઓ પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસની સામાન્ય નાગરિક સાથેની ગેરવર્તણૂક સામે આવી છે. હકીકતમાં રાત્રે દુકાન ખુલ્લી રાખવા બાબતે પોલીસ અને દુકાનદાર સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ પોલીસે દાદાગીરીપૂર્વક વર્તન કરતા દુકાનદારને ધક્કા માર્યો અને હિંસાત્મક વલણ અપનાવ્યું હતું. આ ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થતાં લોકો પોલીસની કામગીરીની આકરી ટીકા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ ઉમરા વિસ્તારમાં ગુરુવારે એટલે કે 18 ડિસેમ્બરના રાત્રે પોલીસે એક દુકાનમાં ગઈ હતી. આ દરમિયાન દુકાનદાર અને પોલીસ વચ્ચે કોઈ વાતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ પોલીસ કર્મીઓ રોષે ભરાયા અને ઉગ્રતાથી વર્તન કરતા જોવા મળ્યા છે. દુકાનદાર સાથે દુકાન ખુલ્લી રાખવા બાબતે થયેલી રકઝકના દુકાનદારને ધક્કા મારવામાં આવ્યા હતા. જે ઘટના શાંતિથી પતાવી શકતી હતી તેમાં આ પ્રકારે હિંસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે પોલીસ કર્મીની નિંદા થઈ રહી છે. હાલ આ ઘટનાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પોલીસની કામગીરી પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વિડીયો સામે આવ્યા બાદ અધિકારીઓ દ્વારા પણ વિશેષ કડક કાર્યવાહી માટે તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલાં અમદાવાદની પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં પારડી પોલીસ સ્ટેશન જયંતિ ઝાલા નામના પોલીસ કર્મીએ ફરજ પર હતા. આ દરમિયાન મહિલા આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. સામાન્ય બાબતે પોલીસ કર્મી જયંતિ ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાકી વર્દીનો પાવર બતાવી મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસ કર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મામલે ગંભીરતાથી લેતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 7 ડિસેમ્બરે વહેલી સવારે ઘર પાસે રમતી 10 વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ 10 દિવસ વીતી ગયા છતાં પોલીસે કોઈ નક્કર કડી મળી નથી. પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે, જેમાં બાળકી સુરતથી એક આધેડ સાથે નીકળતી હતી અને પછી જબલપુરમાં એકલી દેખાઈ હતી, પરંતુ ત્યાંથી આગળનો કોઈ પુરાવો મળ્યો નથી. આ કેસની સાથે અગાઉ ઓગસ્ટમાં એક મહિલા આપઘાત બાદ ગુમ થયેલા તેના 3 નાના બાળકો હજુ પણ મળ્યા નથી, જેના કારણે સચિન જીઆઈડીસી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને આ વિસ્તારમાં રહીશોને ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગુમ થયેલી બાળકી એક મજૂર પરિવારની દીકરી છે, જે 7 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી ઘર પાસે રમતી વખતે ગુમ થઈ હતી અને બાળકીના માતા પિતા અત્યંત ગરીબ છે અને તેમની દીકરી સાથે કોઈ અણબનાવ ન બની જાય એવી સ્થિતિમાં દિવસ રાત વિતાવી રહ્યા છે. દીકરીના ગુમ થયા બાદ તુરત જ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી તેમને માત્ર આશ્વાસન જ મળ્યું છે. નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતમાં બુટલેગરો સક્રિય થયા છે. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ વખતે બુટલેગરોની આખી યોજના પર પાણી ફેરવી દીધું છે. પૂણા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક ટેમ્પો ઝડપી પાડ્યો છે, જેમાં સામાન્ય નજરે કંઈ દેખાતું નહોતું, પરંતુ તેની અંદર લાખોની કિંમતનો દારૂ અત્યંત ચાલાકીથી છુપાવવામાં આવ્યો હતો. બુટલેગરોએ આ વખતે પોલીસને થાપ આપવા માટે ટેમ્પોના બોડીમાં ખાસ પ્રકારનું ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ખાનાને ઉપરથી લોખંડના પતરા અને શેડ વડે એવી રીતે ઢાંકી દેવામાં આવ્યું હતું કે કોઈ પણ અધિકારી શંકા ન જાય, જાણે કોઈ એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ટેમ્પોને બોડીમાં વધારાની જગ્યા ઊભી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ માત્ર દારૂની હેરાફેરી માટે થતો હતો. પુણાના મગોબ સીએનજી પંપ પાસે જય માતાજી પાર્કિંગમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો ત્યારે ટેમ્પો નંબર GJ0580-1240 ઊભો હતો. પોલીસને પાકી બાતમી હતી કે આ વાહનમાં કંઈક અજુગતું છે. ઝીણવટભરી તપાસ દરમિયાન પતરાની નીચે બનાવેલું ગુપ્ત ખાનું નજરે પડ્યું હતું. આ ખાનું ખોલતાની સાથે જ પોલીસ પણ અવાક રહી ગઈ હતી,
કાર કે અંદરથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ખડકાયેલો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 1632 નંગ વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત અંદાજે 8,02,800 જેટલી થાય છે. ઉપરાંત 2 લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 10,07,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના મોટા વરાછામાં આવેલા સુદામા બેન્ક્વેટ હોલ ખાતે રેવન બિઝનેસ એક્સપોનું ભવ્ય ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપો તારીખ 19, 20 અને 21 ડિસેમ્બર 2025 દરમિયાન શુક્રવારે અને શનિવાર એમ સતત 3 દિવસ સુધી યોજાયો હતો. આ વ્યવસાયલક્ષી એક્સપોમાં અંદાજિત 55થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં વિવિધ ક્ષેત્રોના ઇન્ડસ્ટ્રીઝ સામેલ હતી અને એક્સપો ફેશન, બ્યુટી પ્રોડક્ટ્સ અને હોમ પ્રોડક્ટ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસ, ફ્રૂટ ઝોન, નાના બાળકો માટે રમકડા, કપડાં, શુદ્ધ આહાર સંબંધિત ઘી, સિંગતેલ, રેડી રસોઈ સામગ્રી, પરફ્યુમ તેમજ ઓર્ગેનિક આયુર્વેદિક પ્રોડક્ટનું વિશાળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્વદેશી અપનાવો તેમજ દેશને મજબૂત બનાવો એવા ઉપદેશ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી નવા અને યુવા બિઝનેસમેન પોતાનો વ્યવસાય આગળ વધારવાની તક મળે અને રોજગારલક્ષી તકોનું સર્જન થાય. આ સફળ એક્સપોનું આયોજન ઓર્ગેનાઇઝેશન ટીમ ક્રિશ ધાનાણી અને જયનીત ફિનવિયા, નેકિલ નાકરાણી, તુષાર વાઘાણી, હર્ષદ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. એક્સપોને વેપારીઓ તેમજ મુલાકાતીઓ તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો અને સ્થાનિક વ્યવસાયોને નવી દિશા આપવા માટે આયોજન મહત્વપૂર્ણ સાબિત થયું હતું. ધાનાણી છે. હું રેવન બીજ એક્સપોને સુરતની અંદર મોટા વરાછા વિસ્તારમાં પ્રેઝન્ટ કરી રહ્યો છું. અમે અહીંયા ટોટલ 55 જેટલા સ્ટોલ રાખેલા છે, જેમાં મલ્ટી ઇન્ડસ્ટ્રીના સ્ટોલ છે, જે લોકો પોતાના પ્રોડક્ટ કે સર્વિસ લોકોની સામે પ્રેઝન્ટ કરે છે અને પોતાનો બિઝનેસ આગળ વધારે. અમે અહીંયા ટોટલ 30,000+ વિઝિટરને લાવી રહ્યા છીએ, જે બિઝનેસમેનો છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીને સાથે જોડાયેલા છે. કઈ પ્રકારના સ્ટોલ લાગે? એક્સપોની અંદર ટોટલ જીવન જરૂરિયાત વસ્તુ, જેમ કે આપણે હોમ કિચન, ક્લોથિંગને લગતા, ફેશનને લગતા, પછી આપણે આઈટી સેક્ટરને લગતા, રિયલ એસ્ટેટને લગતા, જ્વેલરીને લગતા ટોટલ ઇન્ડસ્ટ્રીના સ્ટોલ લાગેલા છે, જેમાં આપણે મેન્યુફેક્ચર છે, ડિસ્ટ્રીબ્યુટરો છે, રિટેલરો છે. સુરતના સરથાણા વિસ્તારમાં લૂંટની ગંભીર ઘટના સામે આવી હતી. સરથાણા વિસ્તારમાં આવેલ સંસ્કૃત રો હાઉસના ગેટ પાસે જાહેરમાં તારીખ 17/12/2025ના રોજ લૂંટની ઘટના બની હતી. આ ઘટનામાં 4 ઇસમો ઇકોસ્પોર્ટ કારમાં આવીને રાહદારીઓને રોકી માર મારી તેમની પાસે રહેલા મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ કરી લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી જયદીપ પાળા, નરેશ યાદવ, અભયસિંહ હાજાભાઈને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું હતું કે 4 આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમના વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. સરથાણા પોલીસ દ્વારા આજે આ તમામ આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ મામલે સુરત પોલીસના ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવા તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં મતદાર યાદી સુધારણા અંતર્ગત 11.17 લાખ મતદારોને નોટિસ અપાશે. રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે સહકારી મંડળના 2 અધિકારી સહિત કુલ 3 લાંચ લેતા ઝડપાયા. અમદાવાદ બાદ સુરતના પોલીસની દુકાનદાર પર દાદાગીરી કરવાનો વિડીયો વાયરલ. સચિન જીઆઈડીસીમાંથી એક પછી એક 4 બાળકો ગુમ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો બુટલેગર પકડાયો. મોટા વરાછામાં રેવન બિઝનેસ એક્સપોનું ભવ્ય આયોજન કરાયું.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.